લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અંકિત વિદ્યાલયમાં ભવ્ય વિજ્ઞાન મેળો યોજાયો. વિદ્યાલયમાં ભવ્ય વિજ્ઞાન મેળો યોજાયો. વિદ્યાર્થીઓના નવતર પ્રયોગથી શાળા પરિસર બન્યું વિજ્ઞાનમય. અંકિત વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ, સંશોધન વૃદ્ધિ અને પ્રાયોગિક જ્ઞાન પ્રત્યે રસ વધે તેવા હેતુથી ભવ્ય વિજ્ઞાન મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શાળા પરિવાર વિજ્ઞાનના રંગે રંગાઈ ગયું હતું અને વિદ્યાર્થીઓએ પોતાના નવતર પ્રયોગો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમના ઉદ્ઘાટન અને મુખ્ય અતિથિ તરીકે શેરથાના પ્રધાનાચાર્ય શ્રી ઘનશ્યામભાઈ કાંતિલાલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભારત માતા અને પ્રખ્યાત વૈજ્ઞાનિક સીવી રામનના ચિત્રનું પૂજન કરી આ વિજ્ઞાન મેળાને ખુલ્લો મૂક્યો હતો. મુખ્ય અતિથિએ વિદ્યાર્થીઓના પ્રયોગો નિહાળી તેમની પ્રશંસા કરી હતી અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. આ મેળાની વિશેષતા એ રહી હતી કે શિશુવાટિકાથી લઈને કક્ષા 9 સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળ વૈજ્ઞાનિકોએ જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન જેવા વિષયો પર પ્રયોગો રજૂ કર્યા હતા. સાથે જ સમાજમાંથી અંધશ્રદ્ધા અને અન્ય બંદીઓ દૂર કરવા અંગે જાગૃતિ લાવવા પ્રોજેક્ટ્સ પણ રજૂ કર્યા હતા. મુખ્ય અતિથિઓએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે ગોખણપટ્ટી આધારિત અભ્યાસ કરતા પ્રાયોગિક જ્ઞાનને વધુ મહત્વ આપવું જોઈએ. તેમણે વિજ્ઞાનનો ઉપયોગ પ્રકૃતિના સંરક્ષણ માટે કરવો, સ્વાસ્થ્ય જીવન માટે યોગ અને યોગ્ય આહાર વિહાર અપનાવવો તેમજ નકારાત્મકતાથી દૂર રહી આત્મવિશ્વાસ સાથે સતત પુરુષાર્થ કરતા રહેવાની પ્રેરણા આપી હતી. આ સફળ આયોજન પાછળ વિદ્યાર્થીઓના કઠિન પરિશ્રમ, આચાર્યોનું યોગ માર્ગદર્શન અને વાલીઓનો સહકાર મહત્વપૂર્ણ રહ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાલયના પાયાના ટ્રસ્ટી ડૉક્ટર પ્રદ્યુમ્નભાઈ બારોટ, ઉપપ્રમુખ નિલેશભાઈ પટેલ, મંત્રી કુણાલભાઈ કોઠારી, સહમંત્રી મફાજી રાજપૂત, ટ્રસ્ટી સાવનભાઈ પટેલ, રાજેશભાઈ ચૌહાણ, નિયામક પંકજભાઈ પટેલ, વ્યવસ્થાપક વિષ્ણુભાઈ પટેલ, મિહિરભાઈ કાંતિભાઈ પટેલ સહિત અન્ય ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ત્રણેય એકમના પ્રધાનાચાર્ય, સહપ્રધાનાચાર્ય અને આચાર્યોની ઉપસ્થિતિમાં વિજ્ઞાન તથા પર્યાવરણ વિષયના આચાર્ય યશભાઈ પ્રજાપતિ, પુષ્કરભાઈ સોની, પિનલબેન પટેલ, હિમાનીબેન પટેલ, જિગીશાબેન રબારી અને રક્ષાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો થયો હતો. અંકિત વિદ્યાલયનો આ વિજ્ઞાન મેળો આવતીકાલના ભારતના ઉજ્જવળ ભવિષ્ય અને નવીન શોધખોળની દિશામાં મજબૂત પગલું સાબિત થયો છે. રિપોર્ટર સંજય નાયક.